નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સરવરિયા વિશ્વેસર. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોને હું આપણી મનગમતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન એનું સરસ મજાના પ્રશ્ન એકનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ રહ્યું છે. ત્યારે ધોરણ 10 વિજ્ઞાનની પ્લેલિસ્ટ ખોલજો આપણી ચેનલ પર અને એની અંદર તમને પ્રશ્ન એકનું વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. એમાં જો આગળના તમને ચેપ્ટર 1 થી 9 નું કોઈ સોલ્યુશન બાકી છે તમારે જોવાનું, તો એમાં જોઈ શકશો. અને આપણી ચેનલ ઉપર દરેક વિષયના આપણા પ્રશ્ન એકનું સોલ્યુશન મુકાય છે. તો એનો પણ તમારે મહાવરો કરવાનો છે ને આપણી એપ્લિકેશનમાંથી તમે આસાનીથી આ પીડીએફ પણ મેળવી શકશો અને ડિસ્ક્રિપ્શન બોક્સની નાની લિંક પણ આપેલી છે. તો આજનો લેક્ચર આપણો ભાગ 3, મતલબ ચેપ્ટર નંબર 10 થી 13 પ્રશ્ન બેંક. ગુજરાત સરકાર દ્વારા આવરિત જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 થી 13 નું આપવાનો છું, વિભાગ એ નું. તો મિત્રો, આવો આપણે 10 થી 13 વિભાગ એનું સોલ્યુશન જોઈએ. અને જો તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સાથે તમને મૂંઝવતા પ્રશ્ન આપણી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા મિત્ર સર્કલને વધુ ને વધુ જાણ કરો અને આનો લાભ લો. દરેક વિભાગનું સોલ્યુશન આપણી ચેનલ પરથી અને આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પરથી તમને મળી શકશે. તો આનો તમારે લાભ લેવાનું ચૂકવાનું નથી. અતિ મહત્વના એવા પ્રશ્નો. આવો ચેપ્ટર નંબર 10 થી 13 પર જઈએ. તમે જોઈ શકો છો સરસ મજાનો આપણું પ્રશ્ન બેંક 2024 એની અંદર ધોરણ 10 જોઈ શકો છો. એની અંદર વિજ્ઞાન અને એની અંદર વિભાગ એ ચેપ્ટર 10 થી 13 આગળના પણ તમે વિડિયો કે જેમાં એક થી 9 ચેપ્ટરો આપેલા છે, મતલબ 2 ભાગમાં કામ કરેલું છે, જે તમે પ્લેલિસ્ટમાંથી જોઈ શકશો. અને આનું સંપૂર્ણ સોલ્યુશન તમે પીડીએફ દ્વારા પણ આવરિત કરી શકશો. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 10 એનો એમસીક્યુ વિભાગ છે. એમસીક્યુ નંબર 1. એમસીક્યુ: મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે. આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાય છે. આન્સર આવશે નેત્રપટલ, રેટિના. પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બહિગોળ, અંતર્ગોળ, કોન્ટેક્ટ કે બાયફોકલ? તો આન્સર આવશે બાયફોકલ. મિત્રો, આપણી પ્લેલિસ્ટ પર જવું છે તો અહીંયા વિડીયો જોવા અહીં ક્લિક કરવાનું છે. સાથે સાથે તમે વોટ્સઅપના માધ્યમ દ્વારા પણ અમારી સાથે જોઈન્ટ થઈ શકો છો. અહીંયા આપેલા સિમ્બોલ પર તમે ઓકે આપશો તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન્ટ થઈ શકશો. આવો 3 નંબરનો જોઈએ. 3 નંબરનો: તારાઓના ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? ઓપ્શન એ વાતાવરણીય પરાવર્તન. એ તો આવે જ નહીં, પરાવર્તન તો આવે જ નહીં, કેમ કે કિરણ પાછા ન ફેંકાય. પણ એ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે એટલે દાખલા તરીકે તારા છે તો તારાનો પ્રકાશ જ્યારે હવાના માધ્યમથી આપણે પૃથ્વીની સપાટી પર ઘટ માધ્યમમાં આવે છે ત્યારે વક્રીભવન થાય. તો એવું ગોતો. તો આન્સર બી, વાતાવરણીય વક્રીભવન. ચોથું: પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? આ પ્રશ્ન તમારા માટે અતિ મહત્વનો આઈએમપી પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે. આન્સર આવશે પ્રકીર્ણન. 5 નંબરનો પ્રશ્ન: માણસની આંખની રેટિના પર રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. આભાસી અને ચત્તુ, આભાસી અને ઉલટું, વાસ્તવિક અને ચત્તુ કે વાસ્તવિક અને ઉલટું? તો આન્સર આવશે વાસ્તવિક અને ઉલટું. છઠ્ઠું: ધુમ્મસ, ધૂળ કે ધુમાડાથી કયા રંગના પ્રકાશનું સૌથી ઓછું પ્રકીર્ણન થાય? ઓછું કીધું છે એટલે આન્સર આવશે લાલ. જાની વાલી પીનારા મુજબ.
દૂરબિંદુ કેટલા અંતરે હોય સામાન્ય આંખ માટે? તો મિત્રો દૂરબિંદુ કીધું હોય તો અનંત આવે, એટલે આન્સર બી. જો અહીંયા નજીક બિંદુ કીધું હોત તો આન્સર હંમેશા 25 સેન્ટીમીટર આવે. યાદ રાખજો. 8 નંબરનો, લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર કેવો રાખવો જોઈએ? તો લઘુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિ હોય એ કેવા ચશ્મા પહેરે? અંતર્ગોળ લેન્સના. અને તમે જાણો છો અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ઋણ હોય, એટલે આન્સર ઋણ આવે. જો મિત્રો અહીંયા લઘુ દ્રષ્ટિની જગ્યાએ ગુરુ દ્રષ્ટિ આપે તો આન્સર કઈ થાય? ગુરુ દ્રષ્ટિ માટે બહિગોળ લેન્સ થાય, એટલે આન્સર ધન થાય. જો અહીંયા લઘુ દ્રષ્ટિની જગ્યાએ ગુરુ દ્રષ્ટિ આપે તો લઘુ દ્રષ્ટિ માટે પાવર હંમેશા ઋણ હોય. જો એ લખ્યું, હમણાં કીધું એ જ લખ્યું. જો કઈ ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર ધન રાખવો જોઈએ? પાવર ધન રાખવા માટે બહિગોળ લેન્સના ચશ્મા પહેરાવાય. તો એ કેમાં આવે? ગુરુ દ્રષ્ટિની ખામીમાં. કાચનો વક્રીભવના કેવા પ્રકાશ માટે મહત્તમ હોય છે? તો જાંબલી પ્રકાશ માટે. 11 નંબરનો, ખાલી જગ્યા છે. નાના બાળકોની આંખમાં ખાલી જગ્યા પ્રકારની ખામી હોય છે, તો જવાબ આવે લઘુ દ્રષ્ટિની ખામી. 12 નંબર, મોટી ઉંમરના માનવ આંખની ખામી નિવારવા, મોટી ઉંમરના વ્યક્તિમાં માનવ આંખની ખામી નિવારવા કયા લેન્સનો ઉપયોગ કરવો પડે? મોટી ઉંમર વાળા માટે બહિગોળ લેન્સ, કેમ કે એનો પાવર ધન હોય, એટલે જવાબ એ આવે. લઘુ દ્રષ્ટિની ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ રેટિનાની આગળ આવે, અને જો અહીંયા ગુરુ દ્રષ્ટિ આપી હોય તો જવાબ પાછળ આવે. હું પોસિબિલિટી બીજી પણ બતાવી રહ્યો છું, જેને તમે ધ્યાનમાં લેજો. અતિ મહત્વના પ્રશ્ન બેંકનું સોલ્યુશન ચાલી રહ્યું છે. તમારા મિત્ર સર્કલને જરૂર જાણ કરો, અને તમામ વિભાગનું સોલ્યુશન આપણે આપણી ચેનલ પર આપવાના છીએ. આની પીડીએફ, આવા સોલ્યુશનની જોતી છે તો આપણી એપ્લિકેશનની વિઝિટ કરો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક પણ આપેલી છે. દરેક વિષયના પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાય છે, જેનો અભ્યાસ કરવાનો તમારે ચૂકવાનું નથી. 14 નંબરનું, એક આંખનો ડોક્ટર આંખના નિવારણ માટે +2.5 ડાયોપ્ટરના પાવરનો લેન્સ વાપરવાનું સૂચવે છે, તો તે વ્યક્તિને કઈ ખામી હશે? જ્યારે પાવર ધન આવે ત્યારે ગુરુ દ્રષ્ટિ આવે, કેમ કે બહિગોળ લેન્સ કહેવાય. આંખનું નજીક બિંદુ ખસીને 35 સેન્ટીમીટરના અંતરે હોય, તો 25 સેન્ટીમીટર અંતરે પાછું લાવવું હોય તો કયો લેન્સ વપરાય? બહિગોળ. કેમ? કારણ કે બહિગોળ લેન્સ છે એનો પાવર કેવો હોય? ધન હોય છે. 16 નંબરનું, એક વાક્યમાં જવાબ દેવાનો. આઈરિસનું કાર્ય જણાવો, તો કિક્કીને જાડી પાતળી કરે છે. માનવ આંખના ડોળાનો વ્યાસ તો 2.3 સેન્ટીમીટર છે. જોજો કેટલા સેન્ટીમીટર? 2.3 સેન્ટીમીટર. રેટિના પર, હમણાં જ આપણે એમસીક્યુમાં આવ્યો, રેટિના પર એટલે કે નેત્ર પટલ પર મળતા પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક અને ઉલટું. 19 નંબર, માનવ આંખના સ્ફટિકમય લેન્સનું કાર્ય જુદા જુદા અંતરે રહેલી વસ્તુના પ્રતિબિંબને નેત્ર પટલ ઉપર કેન્દ્રિત કરવું હોય એના માટે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે. તો શોર્ટકટ યાદ રાખવાનું, સ્ફટિકમય લેન્સનું કાર્ય કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું. 20 નંબર, કઈ ખામીમાં નજીક બિંદુ 25 સેન્ટીમીટર કરતા વધારે હોય? તો ગુરુ દ્રષ્ટિમાં. 21 નંબરનો, ટિન્ડલ અસર કોને કહેવાય? વ્યાખ્યામાં છે, વાતાવરણમાં રહેલા અતિ સૂક્ષ્મ કણોના લીધે
પ્રકીર્ણન પામતા પ્રકારને શું કહેવાય? ટિન્ડલ અસર. એટલે કે જ્યારે જ્યારે વાતાવરણમાં રહેલા અતિ સૂક્ષ્મ કણને લીધે જે પ્રકાશ પ્રકીર્ણન પામે છે, ફેલાય છે, એને ટિન્ડલ અસર કહેવાય. સીધો પટ દેખાય એમાં. 22 નંબરનો. સામાન્ય રીતે નાના બાળકોની આંખમાં કઈ ખામી જોવા મળે? લઘુ દ્રષ્ટિની. બોર્ડની પરીક્ષા માટે અતિ મહત્વનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. મુખ્ય મેઘધનુષ્યમાં સૌથી ઉપરનો રંગ કયો હોય? તો લાલ હોય. 24 નંબરનો. ખરા કે ખોટા? લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાતું નથી તો વાર્તા ખોટી. કે નજીકનું સ્પષ્ટ દેખાય એમાં, એટલે જવાબ ખોટો આવે. 25 નંબર. મેઘધનુષ્ય રચવા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જરૂરી છે. ના, વાત ખોટી છે, એટલે જવાબ ખોટો આવે. વરસાદ ચાલુ હોય અને તડકો હોય તો મેઘધનુષ્ય સવારના પૂર્વ દિશામાં જોવા મળે તો વાત કેવી છે? ખોટી, એટલે જવાબ ખોટો આવે. જોઈ શકો છો. 27 નંબર. સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. ખોટું. ગ્રહો ટમટમે છે વાતાવરણીય વક્રીભવનને કારણે. સાચું. મેઘધનુષ્યની રચના વખતે પ્રકાશના કિરણોનું પ્રથમ વક્રીભવન, ત્યારબાદ આંતરિક પરાવર્તન, છેલ્લે વિભાજન થાય છે. ખોટું. ચાલો. ગુરુ દ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય. વાર્તા સાચી. ફરીથી એકવાર 27 અને 28 નો કમ્બાઇનેશન જોવો. ઇમ્પોર્ટન્ટ. સફેદ પ્રકાશનું ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકીર્ણન કહેવાય. તારાઓ ટમટમે પણ ગ્રહો ટમટમતા નથી. પણ શું લખ્યું? ગ્રહો ટમટમે છે. તો જવાબ 28 માં શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું. એટલે 28 નો આન્સર ખોટું આવે. ફરીથી એકવાર. ગ્રહો ક્યારે ટમટમતા નથી. તારાઓ ટમટમે છે. એટલે ગ્રહોમાં આવે ખોટું 28 માં. પ્રકરણ નંબર 11. પહેલો પ્રશ્ન. વિદ્યુત સ્થિતિમાનના MCQ છે. તફાવતનો એકમ તો જૂલ પ્રતિ કુલમ. વાત સાચી છે. V બરાબર W ના છેદમાં Q. ખબર હોય તો આ સૂત્ર છે. W ના છેદમાં Q એટલે કે જૂલના છેદમાં કુલમ. જોઈ શકો છો. બીજું, વાહકતાની અવરોધકતા શેના પર આધારિત છે? તો તારના દ્રવ્ય ઉપર. 3 નંબરનો. 5 ઓહમના અવરોધક તારના 5 ટુકડા કરો તો તેને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેટલા? 5 ઓહમના અવરોધક તારના એક સરખા 5 ટુકડા કરો. ચાલો 5 ટુકડા કરો. શું થાય? ચાલો કરીએ. તો શું થાય બોલો? આ આન્સર કરું છું. 1/Rp બરાબર 1/5 ટુકડા કરો એટલે R ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં R ના છેદમાં 5. હું 3 નંબર કેટલા નંબરનો 3 નંબરનો દાખલો ગણાવી રહ્યો છું. આપણે આન્સર ચેક કરીએ. વત્તા 1 ના છેદમાં R ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં R ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં R ના છેદમાં 5. 5 ઓહમના 5 ટુકડા છે. તો બોલો શું થાય? 1/Rp 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 છેદમાં બોલો શું થાય? R હશે? યસ સર. તો બોલો 55 25 તો 1 ના છેદમાં R. 5 ઉપર ગયા 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 5 10 15 20 અને 25. 25 ના છેદમાં R. હવે તમે જોઈ શકો છો અહીંયા 5 ઓહમના અવરોધક એટલે અહીંયા કેટલા આપ્યા છે? 5. તો 1/Rp
તો બોલો 25/5 પચું પચું 25 આન્સર આવે 1/rp બરાબર 5 માટે rp બરાબર 1/5 તો બોલો rp કેટલો આવ્યો 1/5 ચેક કરો ક્યાં છે અહીંયા જવાબ 1/5 જે આપ્યો છે એ જ આવશે સમજાય છે 5 ઓહમના અવરોધકતાના એક સરખા ટુકડા કરી સમાંતરમાં જો સમાંતર અવરોધ તમને મળી ગયો ચાલો એક ઇલેક્ટ્રિક હીટરને 220 વોલ્ટનો એટલે V આપ્યા છે 220 વોલ્ટ 1.1 કિલોવોટ જેટલો પાવર એટલે મિત્રો પાવર આપ્યો છે 1.1 ગુણ્યા 10³ વોટ થાય કિલોના શું થઈ જાય 1000 થઈ જાય તો કેટલો પ્રવાહ જાય પ્રવાહ એટલે I કેટલા તો બોલો કયું સૂત્ર લાગે P બરાબર V into I તો I ને સૂત્ર કરતા બનાવી નાખો તો I બરાબર બોલો મિત્રો P ના છેદમાં V P કેટલા છે 1.1 ગુણ્યા 10³ છેદમાં V કેટલા 220 આનું સોલ્યુશન આપીએ તો મિત્રો I બરાબર શું થાય ફરીથી એકવાર P બરાબર V એ સૂત્ર મૂકો I બરાબર P by V P આપ્યો છે યસ 1.1 એટલે 11 ના છેદમાં કેટલા થાય 10 બોલો અહીં 10³ ગુણ્યા કેટલા થાય બોલો 220 બોલો 11 દુ 22 થાય 11 ગુણ્યા 20 કરીએ એટલે 11 કેન્સલ I બરાબર બોલો 1/20 ગુણ્યા 10 ની કેટલી ઘાત ઉપર જાય તો 10 ની 2 ઘાત થાય 1/20 કેટલા થાય તો 20 એકા 20 એટલે 20 × 100 આપણી ભાષામાં કરીએ ગુણાકાર તો 5/100 ગુણ્યા 10 ની 2 ઘાત માટે I બરાબર બોલો 0.05 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100 માટે બોલો I બરાબર 5/100 ગુણ્યા 100 કેન્સલ તો મળતો પ્રવાહ 5 એમ્પિયર બોલો ગોતો 5 એમ્પિયર ક્યાં આપ્યો છે અહીંયા તો જવાબ 5 એમ્પિયર અહીં સોલ્યુશન કરીને મેં આપ્યું છે આવા દાખલાને સોલ્યુશન કરીને જ જવાબ આવે ક્યારેય ડાયરેક્ટ નો આવે સમજી લેજો ચાલો 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર ચાલો આને સોલ્વ કરીએ 1 માઇક્રો કીધા છે તો 1 માઇક્રો એમ્પિયર ના છેદમાં 1 મિલી એમ્પિયર અને અહીંયા આપણે x સ્થાન લઈએ ઇઝ ઇક્વલ ટુ x થઈ ગયા હાલો રાઈટ તો બોલો માઇક્રો એમ્પિયર એટલે કેટલા થાય 10⁻6 મિલીના કેટલા 10⁻3 બરાબર x તો બોલો x બરાબર 10⁻6 પ્લસ 3 એટલે -3 x બરાબર -3 10⁻3 આન્સર બી આવે ઓમેગા ઇન્ટુ મીટર કોનો એકમ છે તો અવરોધકતાનો કઈ રીતે તો યાદ કરો સૂત્ર હતું રો એલ ના છેદમાં a તો રો બરાબર બોલો r a ના છેદમાં શું થાય l તો બોલો r નો એકમ ઓમેગા મીટર નો સ્ક્વેર ક્ષેત્રફળ એટલે અહીંયા મીટર એકવાર મીટર મીટર કેન્સલ ઓમેગા ઇન્ટુ મીટર તમે જોઈ શકો છો બધાનું સોલ્યુશન આપી રહ્યો છું આન્સર એ આવે 3 દાખલાનું સોલ્યુશન એ બોર્ડ ઉપર લખ્યું છે આને સરસ રીતે વાંચજો અને લખજો તમારા મિત્ર સર્કલને શેર કરજો 7 નંબર કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ મિત્રો અહીંયા એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ એટલે આ આપ્યો છે 0.5 એમ્પિયર 10 મિનિટ સુધી તમારી ગ્રાઇડની અંદર ચોપડીમાં ઉદાહરણ નંબર 1 બેઠો દાખલો આ છે હું નંબર એ બોલી ગયો t બરાબર 10 મિનિટ મિનિટને સેકન્ડમાં ફેરવવાના એટલે 600 સેકન્ડ આવે તો હું માંગ્યો છે બોલો વિદ્યુત ભાર એટલે q કેટલા તો q નું સૂત્ર બોલો q બરાબર it q કેટલા છે મિત્રો 0.5 t કેટલા 600 આગળ વધો અહીં લખું છું તો 5/10 ગુણ્યા 600 0 0 કેન્સલ 6 × 30 અને પાછળ 0 એટલે 300 કુલમ q મળી જાય તમને 300 વડું ગોતો ક્યાં છે અહીંયા રહ્યું સોલ્યુશન આપી રહ્યો છું લખતા જજો 8 નંબરનો 6 વોલ્ટના એટલે મતલબ તમને અહીંયા શું આપ્યો છે v આપ્યો છે 6 વોલ્ટ બે બિંદુ વચ્ચે 2 કુલમ જેટલો
આની પછીનો દાખલો આ છે. એટલે ક્યુ કેટલા આપ્યા છે? 2 કુલમ. લઈ જતા કેટલું કાર્ય કરવું પડે એટલે ડબલ્યુ કેટલા? યાદ કરો, આનો પહેલા સવાલમાં સૂત્ર આપ્યું હતું. બોલો, વી નું સૂત્ર હતું વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. ડબલ્યુ બરાબર બોલો શું થાય? વી ક્યુ. વી કેટલા આપ્યા છે? 6. ક્યુ કેટલા આપ્યા? 2. 6 દુ 12. 12 જૂલ ગોતો. અહીંયા રહ્યો આન્સર બી. 1 યુનિટ એટલે કેટલા? તો યાદ રાખવાનું 3.6 ગુણ્યા 10⁶ જૂલ. 1 મિલી એમ્પિયર એટલે કેટલા? તો 10⁻³ એમ્પિયર. 11 નંબરનો 1.6 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો 10⁻19 ઘાત. કુલમ પ્રતિ સેકન્ડ બરાબર એમ્પિયર થાય. કઈ રીતે સર? તો કુલમના છેદમાં સેકન્ડ. તો કુલમ કોનો એકમ છે? વિદ્યુતભારનો. છેદમાં સમય બરાબર આઈ. તો ક્યુ બરાબર આઈટી આ સૂત્ર હતું. યસ સર, એટલે એમ્પિયર આવે. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. તો 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ. એમ્પિયર ગુણ્યા સેકન્ડ. અહીંયા જ કરીએ. એમ્પિયર ગુણ્યા સેકન્ડ. અહીંયા એ ખાલી જગ્યાનો એકમ છે. તો આઈ ગુણ્યા ટી. તો ક્યુ. ક્યુ એટલે વિદ્યુતભાર. તો જવાબ આવે વિદ્યુતભાર. ડાયરેક્ટલી આન્સર આવે. સૌથી ઓછી વિદ્યુત અવરોધકતા ધરાવતી વિદ્યુતની શ્રેષ્ઠ વાહક ધાતુ કઈ છે? ચાંદી. વિદ્યુત ઉર્જાનો એકમ જૂલ. 17 નંબરમાં વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા ઉપયોગમાં લેવાતું સાધન ચલિત અવરોધ છે. એક વાક્યમાં જવાબ આપવાના. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કયા સાધનથી જાણી શકો? એમીટર. પણ હાજરી કીધી હોય તો ગેલ્વેનોમીટર. યાદ રાખજો. વોટ, વોલ્ટ અને એમ્પિયર. તો વોટ, વોલ્ટ અને એમ્પિયર વચ્ચેનો સંબંધ P બરાબર VI. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ જૂલ પ્રતિ કુલમ. હા કે ના? કેમ કે સૂત્ર હતું જૂલ એટલે કાર્ય, કુલમ એ ક્યુ એટલે વી. આ સૂત્ર છે આપણું. વી બરાબર ડબલ્યુ હોય કે એની ઉપરથી આવ્યું. અવરોધકતાનો એકમ હમણાં જ આવ્યો ઓમેગા ઇન્ટુ મીટર. 22. પાવરનો એસઆઈ એકમ આપો. આપી દઈએ જૂલ પ્રતિ સેકન્ડ અથવા વોટ. અને તેની વ્યાખ્યા આપો. એટલે આ એકમની વ્યાખ્યા આપવાની છે. આપી દઈએ. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એકર 1 એમ્પિયર પ્રવાહ જતો હોય. એટલે કે કેટલા? 1 વોલ્ટના. એટલે પાવરનું સૂત્ર P બરાબર W/T સૂત્ર છે. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એકર 1 એમ્પિયર પ્રવાહ જાય તો પાવર 1 વોટ કહેવાય. યાદ રાખજો. 1 વિદ્યુત સ્થિતિમાન. સાચો કે ખોટા જણાવો. ચાલો. જે ધાતુની અવરોધકતા વધારે હોય તેનો અવરોધ પણ વધારે હોય. સાચું. અવરોધકતા વધુ તો અવરોધ વધારે. એક આર બરાબર રોએલ બાય આર અને રો બંને એકબીજાના સમપ્રમાણમાં છે. અવરોધકતાનો એકમ ઓમેગા ઇન્ટુ મીટર આવે. મીટર સ્ક્વેર આપ્યો એટલે ખોટું. વોટ અવર એ પાવરનો એકમ છે તો ખોટું. અવરોધકોના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ જુદો જુદો હોય છે તો ખોટું. પ્રવાહ સમાન હોય શ્રેણીમાં. વિદ્યાર્થી મિત્રો, અતિ મહત્વની આ સ્લાઇડ છે. પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે. હાલમાં તમે જે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તમામ વિષયના આ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર મુકાય છે. અને આની પીડીએફ આપણી એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. અને એપ્લિકેશન પર ડાઉનલોડ કરવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. સાથે સાથે વોટ્સઅપ પર તમારે પીડીએફ મેળવવી છે તો 7046 4 × 2 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો. તમારું નામ લખીને તમે આસાનીથી આ પીડીએફ મંગાવી શકો છો. એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્ન પત્રોની કિંમત 50 રૂપિયા. કહેવાનો મતલબ એક વિષયની અંદર બધું આવી જાય. ફક્ત 50 રૂપિયા છે. સાથે સાથે અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો. યુટ્યુબ ઉપર,
એનો સિમ્બોલ ઉપર, સાથે સાથે ટ્વિટર ઉપર, સાથે સાથે તમે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકના માધ્યમ દ્વારા અમારી સાથે તમે જોડાઈ શકો છો. અમારી સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વો જોડાઈ શકો છો અને આનો લાભ પણ મેળવી શકો છો. દરેક વિષયની આ તમામ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. પ્રકરણ 12 નંબરનું ચેપ્ટર MCQ થી સ્ટાર્ટ કરું. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય? તો જવાબ જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે? તો વિદ્યુત પ્રવાહની. ફ્યુઝ એ ખાલીયા તાર હોય છે, તો નીચા ગલન બિંદુ અને મોટા અવરોધ વાળો વાહક પ્રણાલીગત રીતે અર્થિંગ કયા વાયર કયા રંગનો હોય છે? તો ઓપ્શન સી લીલો. બેટરી દ્વારા મળતો પ્રવાહ કયા પ્રકારનો છે? ડાયરેક્ટ કરંટ ડીસી. 6 નંબર, વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે. આ બાબતનું સૂચન કયા વૈજ્ઞાનિકે કર્યું? તો એમ્પિયરે. કોણે કર્યું? એમ્પિયરે. ખાલી જગ્યા પૂરો. ગજિયા ચુંબકના અંદરના વિસ્તારમાં જોજો, અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાની દિશા S થી N તરફ અને બહાર કીધી હોય તો N થી S તરફ. સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે પણ આઈએમપી. જોજો. 9 નંબર, વિદ્યુત પ્રવાહધારી તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લંબ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લંબ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે બી અને આર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે. એક વાક્યમાં જવાબ આપો. ગૂંચળા કરતા સોલેનોઇડ કઈ રીતે અલગ પડે છે? તો લંબાઈની રીતે અલગ છે. ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચે શું સમાન છે? તો સોલેનોઇડ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે, કેમ કે બંનેને ધ્રુવ જ હોય. ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝની સંજ્ઞા તમે જોઈ શકો છો. આ સંજ્ઞા દોરવાની. 14 નંબર, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ બાબત પર આધાર રાખે? તો પહેલું, પૂંછડાના આટાના સમપ્રમાણમાં. બીજું, વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર. કયા કયા સાધનો છે? વિદ્યુત પ્રવાહ આધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા સાધનોના નામ લખો. વિદ્યુત મોટર, જનરેટર, લાઉડ સ્પીકર, એમીટર અને વોલ્ટ મીટર. આ બધા ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે અને વાહક તારનો ઉપયોગ કરે. ખરા ખોટા? એક વાહક સળિયાને ઉત્તર દક્ષિણ રાખી મુક્ત પતન કરાવતા એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બેટરી હોય તો ઉત્પન્ન થાય. એટલે વાત ખોટી, એટલે ખોટું આવે. સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. ખોટું. સમાનની સમાંતર હોય. ફ્યુઝ તારનો અવરોધ ઓછો અને ગલન બિંદુ ઊંચું હોય છે. અલ્ટરનેટ હોય, પણ એમાં ઊંધું આપ્યું છે એટલે જવાબ ખોટું. વિદ્યાર્થી મિત્રો, અતિ મહત્વની આ સ્લાઇડ છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર. પ્રશ્ન બેંક 2024 ના ધોરણ 10 ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, એમાં ધોરણ 10 ની વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક તમે જોઈ રહ્યા છો. એમાં મોસ્ટ ટાઈમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ તમે આપણી એપ્લિકેશન પરથી આપી શકો છો. આ ક્વિઝમાં
આ ક્વિઝમાં ફક્ત 5 જ રૂપિયા છે અને જે મિત્રો વિજેતા થશે એને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. તો આ 5 રૂપિયાની હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝનો લાભ એટલે લેવો કે તમને કેટલું આવડે છે. તમે તમારું મૂલ્યાંકન પોતે જ કરી શકશો અને માનો કે તમારા બેઠા માર્ક્સ આવે છે તો તમને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે. વધુ માહિતી માટે 7046 4 × 2 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો અને તમને મૂંઝવતા પ્રશ્ન અહીંયા તમે જણાવી શકો છો. તો આનો લાભ લેવાનું ચૂકવાનું નથી ને તમારા મિત્ર સર્કલને જરૂર ને જરૂર લાભ અપાવો અને વાત કરવી જરૂરી છે. પ્રકરણ 13 છેલ્લું ચેપ્ટર વિભાગ A નું પહેલું. કોઈ આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તર ઉપર હોય માંસાહારી પ્રાણી લખી જ દેવાનું. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે અવિઘટનીય પદાર્થમાંથી બને છે. નીચે આપેલી શૃંખલા છે એમાંથી હરણને કાઢી નાખો તો શું થાય? તો વાઘ ક્યારે ઘાસ નો ખાય એટલે ઘાસ વધતું જાય એટલે ઘાસની સંખ્યા વધે અને વાઘની સંખ્યા ઘટે એવું ગોતો તો ડી. ચોથું, કયો વર્ગ આ શૃંખલાનો ઘટક નથી? તો અહીંયા આન્સર 2 અને 3 આપ્યા હતા. 2 નંબરમાં શું છે? પલ્વકો, મનુષ્ય, માછલી અને તીડ. અને 3 નંબરમાં વરુ, ઘાસ, સાપ અને વાઘ. આ ઝાડમાં આવે, આ શૃંખલાની વાત કરી લખો એનો આવે. ખાલી જગ્યા પૂરો. બગીચા અને ખેતર નિવસન તંત્ર છે તો કૃત્રિમ. સ્વયંપોષી અથવા ઉત્પાદકો ખાલી ગયા પોષક સ્તર બનાવે. પ્રથમ, દ્વિતીય કે તૃતીય? તો પ્રથમ. ત્રીજો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન. ઓઝોનમાં ઓક્સિજનના ખાલી ગયા પરમાણુ હોય? ઓક્સિજનના 1 પરમાણુ હોય. રાઈટ. ઓઝોનમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય? તો ઓક્સિજનના ઓક્સિજન વાયુ વત્તા ઓક્સિજન નો 1 પરમાણુ. જવાબ 1 આવે. રાઈટ. જે અવિઘટનીય પદાર્થ ખાલી ગયા છે તો કાચ. 8 નંબર. વિઘટકો કુદરતી સફાઈ કામદારો છે. સાચું. ઉત્પાદકો કરતા ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય તો ખોટું. ખાધેલા ખોરાકની માત્રાના 10% સજીવ જ સંગ્રહ પામે શરીરમાં. સાચું. ખરા ખોટા છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી હોય. સાચું. જવાબ જોઈ શકો. સાચું. એક વાક્યમાં જવાબ. CFC નું પૂરું નામ આપો સર. ક્લોરોફ્લોરોકાર્બન. નિવસન તંત્રની વ્યાખ્યા આ વર્ષે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન બધે ફરે છે અને આપણે ફેરવવાનો શું છે? બધા સજીવો શું કરે? પોતાના ભૌતિક પર્યાવરણની આસપાસ આંતરક્રિયા કરી જે તંત્ર બનાવે છે એને નિવસન તંત્ર કહેવાય. 14 નંબર. આહાર શૃંખલાની વ્યાખ્યા. આમાં શું થાય? ભૌતિક પર્યાવરણની વચ્ચેની આંતરક્રિયા કરે છે. આમાં વાંચો શૃંખલામાં. ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે તેને આહાર શૃંખલા કહેવાય. 15 નંબર. સાપ, મોર, તીતી ઘોડો, દેડકો આના પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા શરીરમાં જોવા મળે? કયા સજીવના? તો સાપ. મોસ્ટ આઈએમપી જોઈ લેજો. યુએનઈપી નું પૂરું નામ. મોસ્ટ આઈએમપી શું છે નામ? બોલો. યુનાઇટેડ નેશન એન્વાયરોમેન્ટલ પ્રોગ્રામ. એન્વાયરોમેન્ટ લખ્યું તોય ખોટું, મેન્ટલ આવે. 18 નંબર. અગ્નિશામનમાં કયા રસાયણનો ઉપયોગ થાય? CFCS, ક્લોરોફ્લોરોકાર્બન. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો? બોલો. નિવસન તંત્ર. પર્યાવરણનો કીધો, ઉર્જાનો કીધો તો સૂર્ય આવે. જોડકા જોડો. પ્રથમ પોષક સ્તર સ્વયંપોષી. દ્વિતીય પોષક સ્તર શાકાહારી. રાઈટ. તૃણાહારી લખે તોય સાચું.
જૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓ માટે. અજૈવિક ઘટકો તાપમાન, વરસાદ અને હવા. દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક ઉપભોગીઓ. તૃતીય પોષક સ્તર દ્વિતીય ઉપભોગીઓ. કુદરતી નિવસન તંત્ર તો કયો દેખાય? દરિયો. કૃત્રિમ માટે માછલી ઘર. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. મતલબ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન બેંક ધોરણ 10 વિજ્ઞાનનો આપણે વિભાગ એ સંપૂર્ણપણે સોલ્યુશન સાથે પૂરો કરીએ છીએ. આની પીડીએફ મેળવવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. દરેક વિષયની પ્રશ્ન બેંક આપણી એનું સોલ્યુશન ચેનલ પર મુકાય છે. અને પીડીએફ પણ તમે મેળવી શકો છો. તો મિત્રો, તમારા મિત્ર સર્કલને જાણ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બી સાથે મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.